રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો બધા મિત્રો કેમ છો? બધા આપણે ઉમ્મીદ કરીએ કે બધાને મજામાં જ હોય। તો અત્યારમાં જો જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જવાનું છે આ દાંતી મારવા। દેખાડું આમ છે રાખવું એટલે આમાં તડકો ન આવે, તડકો આવશે તો દેખાડું તમને। આપણું ટ્રેક્ટર છે પીડ્યું છે કાલનું, અને આ લોટરી જોડેલી છે ને દાંતી જોડવાની છે। જોવા કે દાંતી પૂડીને એ જોડવાની છે અને પછી જવાનું છે આપણે લોટરી આંકવા આંકવાની 24 વીઘાની, અને 1 વીઘાનો ભાવ 300 રૂપિયા છે 1 વીઘાનો। તો એ રીતે હિસાબ કરી નાખજો। તો ચાલો એ મળીએ દાંતી બાળતી જોડીને હાલતા થઈને ત્યારે, ત્યાં સુધી જોતા રહ્યો વિડીયોને એન્જોય કરો। વાળો અત્યારે દાંતી બાંતી જોડીને હાલતો થતો ને, તો ટ્રેક્ટર રોડ ઉપર લઈ લીધું। હાલતો થતો હતો ને તા મને કે હવે કે અત્યારે આંકવું નથી, શેઠ ના પાડે છે એ। તો મેં કીધું પહેલાં શેઠને કે પૂછીને કરાય ને ફોન। મેં કીધું અત્યારમાં આપણે ખોટી થવાનું થાય અને ટ્રેક્ટર પડ્યું રહે ને બીજાને જેને કીધું હોય એને અત્યારમાં એ ના પાડે, બીજાને કહેવાય નહીં ને। આપણે રોજ આંકવા જ જવાનું હોય, અત્યારમાં હળવા જવાનું હતું પણ હવે કોને એ ફોન કર્યો તો એ ઉપાડતો નથી, એ ક્યાં બધું ભેગું થાય। તો હવે જો આગળ વિડીયો શું વાડીએ જઈને કરવી છે, આપણે શું કામ કરવી છે જોઈએ। આપણું ટેપ નહીં છે, કાલ ધધડાટી બોલાવી હતી ને જુઓ। તો ફાઇનલ દોસ્તો આપણે આવી ગયા વાડીએ આવી ગયા હતા ને પાછા વાડીએ પહોંચ્યા ને એ ગાડી ઉપરથી ઉતરો નથી। જોવો તમને દેખાડું, ગાડી ઉપર જ બેઠો છું અને આમ અડધે પહોંચ્યો ને આપણી વાડીને ઝાંપે, ત્યાં પાછો ફોન આવ્યો એક ભાઈબંધ ટ્રેક્ટરવાળા છે ને એનો, બીજાનો ધવલનો ને બીજાનો, એ કે દાંતે લોટરી મારવાની છે, ઊભા બાજરો કાપવાનો છે। મેં કીધું વાંધો નહીં આવું હાલો, અને ઓલા હળવા જવા નતું એનો કાંઈ ફોન નથી આવ્યો, પણ બીજાનો એકનો ફોન આવ્યો લોટરી મારવાની છે। હવે પાછી લોટરી છોડીને દાંતી જોડી હતી ને પછી દાંતી છોડીને પાછી લોટરી જોડવાની, એટલે અત્યારમાં આવું થાય। તો તમે જોતા રહો, હવે મળીએ સીધા આગળ લોટરી બોટરી જોડીને હાલતા થાય ને ત્યારે જોવા। તો લોટરી જોવો દોસ્તો જોડી લીધી પાછી, આપણે સવારમાં છોડી હતી અને દાંતી જોડી હતી, દાંતી જોવો અત્યારમાં ઉતાવળમાં પડી ઊંધી લોટરી પડી હતી, એ હવળી કરીને ચડાવી અને જોઈન્ટને ઓઇલ બોઇલ કરી નાખ્યું। જો હું તમને દેખાડું, જોઈન્ટમાં આમાં ઓઇલ કરી નાખ્યું, ચોકડીમાં આમાં કરી નાખ્યું, અંદર આમાં ગ્રીસ વાળું પણ બહારની સાઈડ ઓઇલ કર્યું। અને મારી હાલત જો હતી, પાછળ ગાય માતા છે આપણે, અને હાલત જો કરી નાખી, પરસેવો મોઢું થઈ ગયું। આટલી વાર લાગે ને આવી હાલત થઈ જાય, પણ માણસ સમજે નહીં ને, ખોટું કોઈને ખોટી જ કરાવો પછી ક્યાં વાત રહી ને। આપણું ટ્રેક્ટર છે, ટ્રેક્ટર હાંકતા છે એને ખબર હોય કેમ થાય બિચારાને જોડવામાં। તો બહુ વિડીયો લાંબો નહીં કરું, તો વિડીયો કરો એન્જોય। આગળ વાડીએ જઈને મળી જાય ભાઈ, અત્યારે લોટરી ટ્રેક્ટર થાય આપણે જો એન્જિન એવું હો, એન્જિન એવું હો, આ બધી વાડી હોય આની પર, કરો એન્જોય। વાડીએ પહોંચીને મળીએ। તો ફાઇનલ દોસ્તો વાડીએ પહોંચીને જો આ બાજરો છે 4-5 વીઘાનો હોય, આપણને કાંઈ ખબર નથી, આપણે કલાક વગર હોય લોટરીમાં 1000 રૂપિયા ચાલુ કરી દીધું એમ કટિંગ જો કરે ઊભા બાજરા। અને હું આખો ટ્રેક્ટર અવાજ થોડો મોટો આવતો હતો, કારણ કે આ ટ્રેક્ટરનો અવાજ આવે છે। તો આગળ જોતા રહ્યો વિડીયો, એન્જોય કરો વિડીયો। આગળ પછી મળીશું, બાજરો થોડો ઘણો કાપી નાખીને પછી આગળ વિડીયો ચાલુ કરો। 14 લીવર હાલે છે, ભેગો કરે પાણી ચાલુ રહે। તો જોવો આગળ બાજરો જાય, જોવો તમે આગળ બાજરો જાય, આ બધો બાજરો આંકર કાપ્યો વાયા સોખો થતું બાજરો કપાતો જાય। આ રોટો કિંગની રોટા વેઠો છે ભાઈ, રોટો કિંગ અને 50 છે ટ્રેક્ટર। તો આવી રીતે જો કંઈક કાપી હતી બાજરો જોવો, અને 13-14 રહેશે, 13-14 જેવા રહેશે ટ્રેક્ટર હાલે, ખબર ન ખબર આવું છે ને। એ આગળ કરો એન્જોય વિડીયોમાં। તો આપણે આંકતા પહોંચી જવું દોસ્તો, અને બાજરો તો સામે ઊંઘી છે, દેખાય ઝૂમ કરીને દેખાડું તમને। ઝૂમિંગ
ઝૂમ નથી થતું દોસ્તો, શું આમ થાય? હા હવે છે દેખાણો અહીંયા, જો અહીંયા ઊંધી છે બાજરો, અને અહીંયા અહીં ઊંધી, અને આપણે અહીં પર હાંકી નાખ્યું બનારો વિડીયો તો અહીં ઊંધી આવો બાજરો છે ને આવું કટિંગ થઈ જાય તરત. રોટા કિંગની રોટા વેટર છે, આપણે કોઈની જાહેરાત નથી કરતા, પણ આ તો વાત છે. કાં વસ્તુ સારી હોય સારું જ કહેવાય, એને ભંગાર ન કહેવાય. અને હવે મળીએ આ બધું આપણે બાંધી હાંકી ને જ્યાં સુધી વિડીયો ચાલુ નથી કરવાનો, બીજું દેખાડી દે છે. તો ચલો પૂરું થઈ ગયું ભાઈ, તો ભાઈ જેવું નથી આમાં ચડાવું. ચલો ચા છે કાપતો કાપતો જવું છું, અહીંયા પૂરું થઈ ગયું. હવે એક બીજા કાપતા જવાનું એટલે ત્યાં લોન્ચમાં જવાનું છે બરાબર. આપણે પૂરું થાય પછી વાત કરીએ ને અવાજ સરખો નહીં આવે તો કરો અંદર વિડીયોમાં. કાપી નાખ્યો છે ફાઇનલી બાજરો, આપણે જોઈ લો પૂરું આખું બધું. લોટરી ને હવે જવાનું છે એક જગ્યાએ હાંકવાનું આવ્યું છે, બીજે ત્યાં આપણે ભાવનગર રોડે જવાનું છે લોટરી. અને અહીંયા કેટલાનું કામ થયું ખબર? 25 દોસ્તો આપણું ઘર આવી ગયું છે, અને આવા એડ્રેસ કાઢવું ને એટલે સામું છે આપણું ઘર. હું દેખાડું તમને. અહીંયા પાણી જો ગટરમાં કાઢવાનું છે. હમણાં ટ્રેક્ટરના વ્હીલ જોજો ડીપી જાય, પાછો એક ટ્રેક્ટર આવતું હોય દેખાતું નથી, એ ગમે એમ પર જાય. આપણે અહીં કાઢવાનું જોજો આવવા મળે. કેટલા વ્હીલ તૂટી ગયા, તળાવ ભેડ્યું એ ગટરનું. અહીંયા કાઢ્યો સાઈડ બહુ એ મોટો, અને આપણું ઘર જો અહીંયા આવી ગયું સામને. આટલું પાણી છે, ટાયર ડૂબી ગયા, લોચી હટી ગઈ પાણીમાં. તો ફાઇનલી ઘરે પહોંચી જાય છે, અને ભાઈ ફાઇન પાછું જવાનું છે હાંકવા. અને અહીંયા આપણે 25 રૂપિયાનું કામ કર્યું, અઢી કલાક હાંકી, અને બીજો 5 રૂપિયાનું છે એના ગમે એટલું કામ થાય તો આપણે પૈસા રોકડા આવી ગયા છે. અને આ આપણું ઘર આવી ગયું, આપણો ઘરવાળો રોડ, આપણે ઘરે જવાનું તો આગળ જોતા રહ્યો. તો ફાઇનલ દોસ્તો ખાઈ લીધું છે આપણે, અને હવે નીકળવી છે આંકવા પાસે. તો વાગી ગયા છે 2, અને આમાં છે પાણીના બાટલા પીવાના, હા ઠેલી હારે વસ્તુ અમુક મેકવા પાકીટ ને એવું, અને ચાવી. તો હવે જાય છે આંકવા, તો મળીએ સીધા આપણે જ્યાં આંકવાનું છે ત્યાં પહોંચીને ચાલુ કરીએ ને ત્યારે. ચાલુ ગઈ જોતા રહ્યો કન્ટિન્યુ આપણો વિડીયો. ને ટ્રેક્ટર 7250. તો ફાઇનલ દોસ્તો પહોંચી ગયો તો લોટરી મારવા ને આટો ઊંધી ભાગો આવું છું. દૂધ ઉડાડે ને વૈકીને બહુ પકડે, કડક છે ને કડક પકડે છે લોટરી. ચાલુ કરી દીધું છે ને હું અડધું હાંકી રહ્યું. તો ફાઇનલી આપણે કન્ટિન્યુ હાંકી નાખ્યું હોય ટ્રેક્ટર. જોવો તમે પૂરું થઈ ગયું, એકલા છેટે હાંકેલા લઈને જાઉં ને એટલે. ને આ લોટરી શેઠે પૂરું થઈ ગયું. શેઠો છે તાર કાંજીવાળો, મોસમ લઈ લીધી છે, અને લોટરી હાંકી નાખી છે. અને અહીંયા કામ થાય છે 2000 રૂપિયા. એટલે આજ આખો દિન આપણે કામ કર્યું 4500 રૂપિયાનું કામ કર્યું આજની સપનું, અને હાંકી રહ્યો છું ફાઇનલી. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો તમે, અને ટ્રેક્ટર લઈને એકલા છેડે જાઓ એટલે પૂરું થઈ જશે. પછી આપણે આગળ શું કરવાનું છે હું તમને કહીશ. ટ્રેક્ટર ઉપર બેસી ગયો, અહીં તો કાંઈ બાકી રહ્યું નથી. પછી આગળ શું કરવાનું છે મારા પપ્પાને ફોન કરીને પૂછીને. તો કન્ટિન્યુ જોતા રહો વિડીયોમાં બના રહીજો. વિડીયો લાઈક કરતા તો કરો એન્જોય. તો હું તમને દેખાડ દઉં, ડીઝલ ઓછું છે. હાંકવા જવાનું નથી, પણ લાલમાં કાંટો આવી ગયો છે એટલે હવે 3 કલાક હાલે. હજી 3 કલાક હજી ડીઝલ ઓછું એટલે 20-22 લીટર ડીઝલ અંદર કર્યું. 20-22 પછી હારું એને કામ છે ને નખાવું કર્યું. તો કામ થઈ જાય ને ગમે ત્યારે હાંકવા આપતો કોઈને ફોન આવે જવાનું છે એટલે ટ્રેક્ટર નથી જવાનું, એટલે કામ આવે ને તરત એટલે. તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો, આગળ મળીએ હવે પછી ડીઝલ નખાય. ફાઇનલ દોસ્તો આપણે ટાંકી ફૂલ કરાવી નાખી છે.
આ પેટ્રોલ પંપ છે રો ટાંકી ફૂલ કરીને નીકળી ગયો. આ રોડ છે ભાવનગર રોડ હાઈવે એટલે સિંગલ ડબલ પટ્ટી હાઈવે. ભાવનગર આમ ભાવનગર જવાય, આમ બોટાદ પર જવાય. તો ફાઇનલ દોસ્તો સુરત દાદા હાથમી ગયા ને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા હતા વાડીએથી. તો લોટરી આવીને અને આજ 4500 રૂપિયાનું કામ કર્યું છે. 4.5 લાખ લોટરી આવી. સુરત દાદા હાથમી ગયા અને આપણું ટ્રેક્ટર હું તમને દેખાડતો. આ પાટો છે રેલગાડીનો આપણા ઘરની સામે પાછળની સાઈડ. જો હું ટ્રેક્ટર દેખાડું તમને મારું. અહીંયા પીડ્યું છે આપણું ટ્રેક્ટર. જોવો આપણો ભાઈ બેઠો છે ટ્રેક્ટરમાં. બહાર સાફ સફાઈનું કામ ચાલુ. તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય શ્રી રામ. તો હવે કાલે મળીશું નવા વિડીયો.